बोली गायत्री मात की जय, सदगुरु देव की जय, विश्ववंदनिया माता जी की जय, दादा सदगुरु देव की जय। ત્યારે ભગવાન બોલે કે તમારું જે શરીર છે એ શરીરની કિંમત 500 કરોડ રૂપિયા છે। તમે એક કિડની વેચી દો, 1 કરોડ રૂપિયા આપે તો આપણે કિડની નહીં આપી, બરાબર છે। આટલું અગત્યનું જે શરીર છે એ શરીરને મોટા મોટા બિઝનેસમેનથી બચાવી શકાતા છે। ફોર્ડ હેનરી જેણે ગાડીની શોધ કરેલી, આ 4 વ્હીલર જે આપણે ચલાવીએ ને એ પહેલી ગાડી ફોર્ડ હેનરીએ બનાવેલી અમેરિકામાં। તો ફોર્ડ હેનરી જ્યારે એને કેન્ટીનમાં જતો ને તો એના મજૂરને જે ખાય ને ખાવાનું ખાય ને તે જોઈને એને રડવું આવતું, કેમ કે એનાથી ખાવાનું નહીં। આઇન્સ્ટાઈનને જોઈ લો, ન્યૂટનને જોઈ લો, જેટલા પણ વૈજ્ઞાનિક છે એણે ફક્ત આવિષ્કાર કર્યા, શરીર પર ધ્યાન નથી આપ્યું, બરાબર છે। ફક્ત આપણે ગાયત્રી મંત્ર નથી કરવાનો, ગાયત્રી મંત્ર વધારે ને વધારે થાય એટલા માટે પહેલા બનાવવાનું સૌથી પહેલું પગલું જે છે એ છે શરીરમાં। તમારું શરીર સારું હશે તો જ તમે મંદિરે જઈ શકો, તો જ તમે તીર્થસ્થાને જઈ શકો, તો જ તમે હોટલમાં જઈ શકશો, તો જ તમે મેળામાં જઈ શકશો, તો જ તમે ફરવા જઈ શકશો। કશે પણ જવું હોય તો સૌથી અગત્યની વસ્તુ શું છે? શરીર। એટલે બ્રહ્મ સંધ્યામાં ગુલાબ કાકા વારંવાર કે જ્યારે પણ યજ્ઞ કરાવે ત્યારે કહે કે પ્રાણાયામને બ્રહ્મ સંધ્યામાં મૂકવાનું કારણ જે છે આ છે, બરાબર છે। તો એ પ્રાણાયામની સાથે સાથે આપણે બે વસ્તુને આજથી આપણા રૂટીનની અંદર મૂકશું, જેથી કરીને આપણે પૈસા તો કમાશું પણ એને ભોગવવા માટે પણ કહે ને કે પેન્શન ખાવા માટે પણ જીવવું જોઈએ, તો આપણે પેન્શન ખાવા માટે પણ જીવીએ, બરાબર છે। એવી જિંદગી જીવાય એટલા માટે આપણે સૂર્ય નમસ્કાર આ નીતિનભાઈ જે છે ઘણા વર્ષોથી કરે છે અને એમનો અનુભવ પણ સારો છે। તો આ ચોપડી પણ તમે લઈ જઈ શકો। ગાયત્રી પરિવારમાં કોઈ વસ્તુ કોન્ફિડેન્શિયલ નથી, કોઈ વસ્તુ એવી છુપાવેલી નથી કે તમને નહીં બતાવવામાં આવે। આ એક જ પુસ્તક છે, આ પુસ્તકથી તમે ઘર બેઠા આ વસ્તુ કરી શકો, કર્મકાંડ કરવું હોય તો પણ ફ્રી છે, બધું ફ્રી છે। બસ આપણે શરૂઆત કરવાની જરૂર છે। તો આપણે યોગની શરૂઆત કરીએ। પ્રથમ આપણે સૂર્ય નમસ્કારમાં પ્રણામની સ્થિતિ, આ પ્રથમ સ્ટેજ છે। સૂર્ય નમસ્કાર જે છે એ 12 સ્ટેપનો છે, બરાબર છે। 12 સ્ટેપમાં પહેલી જે સ્થિતિ છે એ પ્રણામની સ્થિતિ છે, એની સાથેનો મંત્ર જે છે એ ઓમ મિત્રાય નમઃ। બીજું સ્ટેપ હસ્તોત્તાસન, બંને હાથને શ્વાસ ભરવાની સાથે ઉપર ઉઠાવો અને મંત્ર છે ઓમ રવે નમઃ। વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય એનાથી। ત્રીજું સ્ટેપ જે છે એ પાદ હસ્તાસન, શ્વાસ છોડતા છોડતા મસ્તકને ઘૂંટણ તથા હાથને જમીન સાથે અડાવવાનો પ્રયત્ન કરવાનો। એનો મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ। સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર એ ધ્યાન દોરશે તમારું। ચોથું જે સ્ટેપ છે અશ્વ સંચાલાસન, એટલે ઘોડાના જેવી મુદ્રા બનાવવાની છે। એક પગને પાછળ લઈ જવાનું છે અને હાથને ઉપર રાખો, છાતીથી ઉપર રાખો। ઓમ ભાનવે નમઃ, આજ્ઞા ચક્ર ઉપર એની અસર થશે। પાંચમું જે સ્ટેપ છે એ છે દંડાસન, બંને પગને પાછળ લઈ જાઓ અને બંને હાથને આગળ રાખો, તેમાં આપણી સ્થિતિ દંડ જેવી આપણી સ્થિતિ બને એટલે એને દંડાસન કહેવામાં આવે। મંત્ર છે એનો ખગાય નમઃ, ઓમ ખગાય નમઃ। મણિપુર ચક્ર ઉપર ધ્યાન દોરિત કરશે। છઠ્ઠું સ્ટેપ છે અષ્ટાંગ નમસ્કાર, શ્વાસ છોડતા છોડતા ઘૂંટણ, છાતી, ગાડી અને મસ્તકને જમીન પર લગાવવાનું છે। મંત્ર છે ઓમ પુષ્ણી નમઃ। અનાહત ચક્ર ઉપર ધ્યાન આપશે, હૃદય ચક્ર। સાતમું જે સ્ટેપ છે ભુજંગાસન, બંને હાથને ખભાની પાસે રાખીને જળનો ભાગ ઉપર ઉઠાવો। આ ક્રિયા શ્વાસ લેવાની સાથે કરવાની છે। મંત્ર છે ઓમ હિરણ્યગર્ભાય નમઃ। સ્વાધિષ્ઠાન ચક્ર। આઠમો સ્ટેપ જે છે એ પર્વતાસન, તેમાં શ્વાસ છોડતા છોડતા મસ્તકને જમીન સાથે લગાવો તથા નાભીને જોવાનો પ્રયત્ન કરવાનો, નાભીને જોવાનો। ઓમ મોરિચ્છે નમઃ। પર્વતાસન હોવાથી એનું નામ છે મોરિચ્છે નમઃ। વિશુદ્ધિ ચક્ર ઉપર ધ્યાન દોરશે, ગળાનું ચક્ર, વિશુદ્ધિ ચક્ર। અશ્વ સંચાલાસન, નવમું સ્ટેપ, શ્વાસ લેવાની સાથે એક પગને આગળ લઈ જાઓ તથા બંને હાથને એક સાથે છાતી પર રાખો। ઓમ આદિત્યાય નમઃ। આદિત્ય એટલે સૂર્ય ભગવાન, સૂર્ય ભગવાનને નમસ્કાર કરવાની મુદ્રા સાથે આજ્ઞા ચક્ર ઉપર એનાથી અસર થશે। 10મું જે સ્ટેપ જે છે એ પાદ હસ્તાસન, શ્વાસ છોડતા સાથે બંને પગને એક સાથે લઈ આવો અને મસ્તકને ઘૂંટણ સાથે
જમીન સાથે લગાવવાનો પ્રયત્ન કરો. હાથને જમીન સાથે અને મસ્તકને ઘૂંટણ સાથે. મંત્ર છે એનો ઓમ સવિત્રે નમઃ. સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર ધ્યાન દોરશે. 11મો જે છે એ હસ્તોત્તાસન. બંને હાથ એને શ્વાસ ભરતા ઉપર ઉઠાવો. ઓમ અર્કાય નમઃ. વિશુદ્ધિ ચક્ર ઉપર ધ્યાન દોરશે. વિશુદ્ધિ ચક્ર જે છે એ ગળા આગળ આવે છે, અહીંયા આગળ. એના ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. અને 12મું સ્ટેપ જે છે પ્રણામની સ્થિતિ. બંને હાથ જોડીને છાતી એક સમક્ષ રાખવાના છે તથા દ્રષ્ટિ સામે જોવાની છે. ઓમ ભાસ્કરાય નમઃ. ભાસ્કરાય એટલે સૂર્ય ભગવાનને આપણે નમસ્કાર કરવાનો છે. આવી રીતે આ 12 સ્ટેપ તમે 5 થી 10 મિનિટના આવા તમે 3 થી 4 શરૂઆતમાં 3 સાયકલ, પછી 5, પછી 10, પછી 11 આપણે જેટલી કેપેસિટી ત્યાં સુધીના તમે આ સ્ટેપ જે છે 12 સ્ટેપના કરી શકો. આમાં ટોટલ 12 આસનનો સમૂહ છે. ત્યાર પછી છે પ્રજ્ઞા યોગ. સૂર્ય નમસ્કાર જેવું છે, થોડું અલગ છે. એની સાથે પૂરેપૂરો ગાયત્રી મંત્રનો સમાવેશ થાય છે. તો એનું પહેલું સ્ટેપ જે છે તાડાસનથી આપણે શરૂઆત કરવાનું છે. ધીરે ધીરે શ્વાસ ખેંચીને હાથને ઉપર લઈ જવાનું છે. એનાથી હૃદયની દોડબતા, રક્તદોષ, આ બધા કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય એ બધા રોગો દૂર થાય છે. બીજું સ્ટેપ જે છે એની સાથે મંત્ર છે ભુવઃ નમઃ. ઓમ ભુવઃ. બીજું સ્ટેપ જે છે પાદહસ્તાસન. ઓમ ભુવઃ નમઃ. ઓમ ભુવઃ. શ્વાસ છોડતા હાથને જમીન આગળ સ્પર્શ કરાવવાનું છે. એનાથી વાયુ દોષ, કફ, પિત્ત અને વાયુના જે દોષ જે છે એના પિંગલા અને સુષુમ્ના નાડીને અસર કરે છે. એની સાથેનો મંત્ર છે ઓમ ભુવઃ નમઃ. ઓમ ભુવઃ. બીજું સ્ટેપ છે આ. ત્રીજું સ્ટેપ જે છે એ વજ્રાસનમાં બેસી જવાનું. જનરલી આપણે જમીને બેસતા હોય, બંને પગને હસ્તપાદાસનની સ્થિતિમાં સીધા જોડેલા પગને ઘૂંટણમાંથી વાળીને જે આપણે વજ્રાસનમાં બેસીએ છીએ એ પ્રમાણે બેસવાનું છે. આ વજ્રાસન છે, બરાબર છે. એને ખાવાનો કે પેટના કોઈ પ્રોબ્લેમ હોય, જમીને ખાસ કરીને એક જ આસન થાય એ આસન છે વજ્રાસન. જમીને દરરોજ આપણે 5 મિનિટ બેસવું જોઈએ તો ખાવામાં જે પાચન શક્તિ જે છે એની અંદર ઘણો ફાયદો થાય છે. ચોથું જે આસન છે ઉત્તરાસન. ઉત્તરાસન. બંને હાથોને ધીરે ધીરે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની સાથે બહાર લઈ જવાનું છે. એનો મંત્ર છે ઓમ તટ. તટ મંત્રની સાથે આ બોલવાનું છે. એનાથી હૃદય બળવાન બને છે. મેરુદંડ, ઈના, પિત્તલા, સુષુમ્ના નાડી ઉપર સીધી અસર થાય છે અને પાચન તંત્ર, મળ તંત્ર એ જે છે એ એક્ટિવ થાય છે એનાથી. એના પછીનું 5મું સ્ટેપ છે યોગ મુદ્રા. બંને હાથને પાછળ જોઈન્ટ રાખવાના છે. બંને હાથને પાછળ અને શ્વાસ છોડતાની સાથે આ ક્રિયા કરવાની છે. અને મંત્ર છે એનો સવિતુઃ. ઓમ સવિતુઃ. એનાથી વાયુરસ, પાચન ક્રિયા, બંધકોષ, મણિપુર ચક્ર જાગૃત થાય છે. ત્યાર પછીનું 6થું સ્ટેપ છે અર્ધતાડાસન. અર્ધતાડાસન. આપણે ઊભા થઈને હાથ ઊંચા કરીએ એને તાડાસન કહેવાય. આ વજ્રાસનમાં બેસીને કરવાનું છે એને અર્ધતાડાસન કહેવાય છે. તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે. બંધકોષ દૂર થાય છે, હૃદયની નમ્રતા દૂર થાય છે, રક્તદોષ દૂર થાય છે. અને એનો મંત્ર છે વરેણ્યમ. વરેણ્યમ. સવિતુ વરેણ્યમ. સવિતુ પછી વરેણ્યમ. 7મું સ્ટેપ જે છે એ શસ્કાસન. શસ્કાસન. શ્વાસ છોડતા કમરથી ઉપરનો ભાગ આગળ એનો મસ્તક ધરતીને ટચ કરાવવાનું છે. એનાથી પેટના રોગો દૂર થાય છે. નિગમ અને માંસપેશીઓ સામાન્ય સાયટિકાનો રોગ જે છે આનાથી દૂર થઈ શકે. સાયટિકા એક વાની બીમારી છે, એ પણ આનાથી દૂર થઈ શકે. એનો મંત્ર છે ભર્ગો. વરેણ્યમ પછી ભર્ગો. ગાયત્રી મંત્રનો નેક્સ્ટ. 8મું જે છે ભુજંગાસન. ભુજંગાસન. હાથ અને પગને પંજાને જગ્યા પર રાખીને શ્વાસ ખેંચીને કમરથી ઊંચું કરવાનું છે, બરાબર છે. આ પોઝિશન બતાવેલી છે એ પ્રમાણે હૃદય અને મેરુદંડને શક્તિ આપે છે અને મળાશય અને મૂત્રપિંડના જે રોગો છે એના ઉપર, કબજિયાત જે છે એના રોગો ઉપર એ અસરકારક છે. એનો મંત્ર છે દેવસ્ય. ભર્ગો પછી દેવસ્ય. 9મું જે સ્ટેપ છે એ છે ધીમહિ. તિર્યક ભુજંગાસન. ડાબી બાજુ જે શીર્ષ જે છે એને ડાબી બાજુ નમાવવાનું છે, બરાબર છે. અને જે ભુજંગાસનથી લાભ મળે છે એ સેમ લાભ આનાથી મળે છે. મંત્ર છે ધીમહિ. અને તે જ પછી જે તિર્યક ભુજંગાસન જમણી બાજુ. એટલે ભુજંગાસનના અહીં આગળ 3 સ્ટેપ છે. 8, 9 અને 10 આ 3 સ્ટેપ ભુજંગાસનના છે. એક બાજુ ડાબી બાજુ, જમણી બાજુ અને વચ્ચે,
બરાબર છે. એ ત્રણ ફાયદા છે. અને ગાયત્રી મંત્રનો છેલ્લેથી બીજો અક્ષર યો નઃ પ્રચોદયાત. તો 11મું સ્ટેપ જે છે એ શસ્કાસન. એમાં ધીરે ધીરે શરીરને પાછળ લઈ જવાનું છે અને પાછું શસ્કાસનની સ્થિતિમાં આવવાનું છે. શસ્કાસન કરવાનું છે. શસ્કાસન આપણે 7મું સ્ટેપમાં કરી ગયા છે. એટલે જે સ્ટેપ આગળ ગયા એ સ્ટેપને પાછળ રિવર્સ કરવાનું છે. બરાબર. શસ્કાસનના ફાયદા આપણે જોઈ ગયા છે આગળ. અને ગાયત્રી મંત્રનો છેલ્લો અક્ષર છે પ્રચોદયાત. અર્ધતાડાસન. પાછું અર્ધતાડાસનની સ્થિતિમાં આવવાનું અને મંત્ર છે એનો પ્રચોદયાત. અને પછી 13મું સ્ટેપ જે છે પુરુષાસન. એટલે એમાં પગના પંજા ઉપર ઉભા રહેવાનું છે અને એનો મંત્ર છે ભૂહ. 14મું સ્ટેપ જે છે પાદહસ્તાસન. ધીરે ઉભા થવાનું છે. પાદહસ્તાસન આપણે શરૂઆતમાં પણ કરી ગયા છે. અને છેલ્લે રિવર્સ ફોરવર્ડ જવાનું છે અને રિવર્સ આવવાનું છે. બરાબર છે. બધા આસન કરીને પાછું રિવર્સ આવવાનું છે. પાદહસ્તાસનનો મંત્ર છે પાછું ભૂહ. ભૂહ પર જ આપણે કરવાનું. ભૂહ પર જ પાછું રિટર્ન થવાનું છે. અને 15મું સ્ટેપ જે છે તારાસન. એનો મંત્ર છે સ્વહ. તારાસન પણ આપણે કરીને ગયા છે. એ સ્ટેપ ઉપર પાછું આવવાનું છે. અને છેલ્લી સ્થિતિ જે છે એ ઓમના ઉચ્ચારણ સાથે બંને હાથોને ધીરે નીચે ખેંચવાનું છે અને શ્વાસને છોડવાનો છે. આ છે 12 સ્ટેપનું પ્રજ્ઞાયોગ. બરાબર છે. આ પ્રજ્ઞાયોગ અને સૂર્ય નમસ્કાર આ બે વસ્તુ બીજા બધા આસનો આપણે થાય કે નહીં પણ આ બે આસનોને જે આપણે પોતાના રૂટીનની અંદર લાવીશું તો ઘણો બધો શારીરિક તમને ફાયદો થશે અને જીવનમાં જેટલી પણ સુખ સુવિધાઓ છે એ બધું વધારે સમય ભોગવવા માટે તમે સક્ષમ થશો. બરાબર છે. એટલા માટે પણ આપણે પોતાના કિંમતી સમયમાંથી 10 મિનિટ વધારે નહીં પણ 10 મિનિટનો સમય થોડો આના માટે કોઈ 5000 રૂપિયા આપો કે 10 મિનિટ આપી દઈએ ને આપણે. બરાબર છે. આ 5000 રૂપિયાથી આની કિંમત વધારે છે. તો આપણે 10 મિનિટ માટે આજથી આપણે પોતાના રૂટીનની અંદર રાખીશું. ભલે નોકરીનો સમય હોય, રસોઈનો સમય હોય, બધો સમય હશે પણ આપણે ગપ્પા મારવામાં મોબાઈલ જોવામાં પણ સમય બગાડે છે. તો એ જે સમય જે છે એ સમયમાંથી 10 મિનિટનો સમય જે છે એ આપણે આની અંદર આપી દઈએ. હવે શારીરિક રીતે પહેલા મજબૂત થઈ જાઓ પછી આપણે ગાયત્રી મંત્રની સાધના કરી શકીએ. ઓકે. અસ્તુ.